સુરતના નાસિરનગરમાં થયેલા ડિમોલેશન મામલે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. બચી ગયેલા ઘર હવે નહીં તોડી શકાય તે મામલે હાઈકોર્ટે નિર્દેશ આપ્યા છે. સુરતના નાસિરનગરમાં થયેલા ચકચારિત ગેરકાયદેસર ડિમોલેશન મામલે વધુ એક સુનાવણી થઈ છે. ડિમોલેશન વખતે બાકી રહેલા મકાનો મામલે હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. હાઈકોર્ટે મોટો આદેશ આપ્યો છે. નોટિસ વગર હવે બાકી રહેલા મકાનોની તોડફોડ નહીં કરી શકાય. મિલકત સામે કાર્યવાહી પહેલા કાયદેસરની પ્રક્રિયા ફરજિયાત કરવી પડશે તેવું હાઈકોર્ટે ઉલ્લેખ્યું છે. સુરત કોર્પોરેશનની હાઈકોર્ટમાં રજૂઆત હતી કે હાલ તોડફોડનો કોઈ ઈરાદો નથી. મિલકત તોડતા પહેલા નોટિસ આપવી પડશે. જો કે હાઈકોર્ટે કહ્યું કે યોગ્ય નોટિસ આપ્યા વગર કોઈ જ કાર્યવાહી કરવામાં આવશે નહીં. હાઈકોર્ટે કહ્યું છે કે યોગ્ય નોટિસ આપ્યા બાદ જ કોઈ પણ પ્રકારની કાર્યવાહી થશે. જો કે સુરત મહાનગરપાલિકાએ જવાબ આપ્યો છે કે જે મકાનો હયાત છે તે સુરત મનપાની માલિકીની જમીન અને જગ્યામાં નથી, જેથી કોઈ પણ પ્રકારની તોડફોડ કરવામાં આવશે નહીં. નાસિરનગર ડિમોલિશન કેસમાં આજે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં તારીખ હતી અને જે ઝૂંપડાઓ અને મકાનોનું ડિમોલિશન બાકી છે, જે મકાનો રહી ગયા છે, તે લોકોની આજે પિટિશન હતી. એટલે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સુરત મહાનગરપાલિકાએ એવી કબૂલાત કરી કે જે પણ હયાત મકાનો છે એને ડિમોલિશન કરવાની હવે તેઓને કોઈ ઈરાદો નથી, એવી તેઓએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરી. એટલે નામદાર ગુજરાત હાઈકોર્ટે સુરત મહાનગરપાલિકાને એવું ડાયરેક્શન આપ્યું છે કે જો ભવિષ્યમાં કોઈ સંજોગો ઊભા થાય ને ડિમોલિશન કરવું પડે તો પહેલાં આ લોકોને નોટિસ આપવી, પછી નામદાર ગુજરાત હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટના BR ગવઈ સાહેબના જજમેન્ટનું પાલન કરવું અને ત્યાર પછી જ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી શકાશે. અને અગત્યની વાત તો એ છે કે જે કોઈ પણ ઝૂંપડાઓ અત્યારે હયાત કે મકાનો હયાત છે એ તમામ મિલકતો સુરત મહાનગરપાલિકાની માલિકીની જમીનમાં નથી. એટલે હવે બાકીના જે મિલકતદારો છે લગભગ એ લોકોની મિલકતને કોઈ નુકસાન થાય તેવું હવે જણાતું નથી. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.